તો ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારા નવા વિડીયોમાં. આજે છે રાજસ્થાનમાં દિવસ નંબર 2 અને અમે જવા માટે નીકળીએ છીએ નાથદ્વારા. તો નાથદ્વારા જોઈએ ટ્રાફિક ને બધું કેવું છે, દર્શન થાય એમ છે કે નથી, એના પછી અમે આગળનું આયોજન કરશું. તો હવે વિચાર તો છે કુંભલગઢ જવાનો, પણ હારે બધા વડીલો છે, એ લોકોની કેપેસિટી નથી ડુંગરો ચડવાની. એટલે જોઈએ હવે કુંભલગઢ જાય છે કે ડાયરેક્ટ પછી આબુ માટે નીકળીએ છીએ. તો વિડીયોમાં મજા આવશે, બના રહેજો વિડીયોમાં અંત સુધી. અને જો તમે મારો આગળનો વિડીયો ન જોયો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમે આગળનો ડે 1 વાળો વિડીયો પણ જોઈ નાખજો રાજસ્થાનનો. હોમમેડ નાસ્તા અને ચાની જિયાફત ઉઠાવીને અમે નીકળી ગયા નીચે સામાન લઈને ગાડીમાં પેક કરવા માટે. ગાડીની સાફ સફાઈ થઈ રહી છે અને આવો કાંક વ્યૂ હતો અમે જ્યાં સ્ટે લીધો હતો ત્યાંથી. તો સાફ સફાઈ કરી અને અમે જવા માટે નીકળી ગયા નાથદ્વારા. નાથદ્વારા જતાં જતાં રસ્તામાં આવી મહાદેવ ભગવાનની મોટી પ્રતિમા જોવા મળે છે, અને આ પણ એક સ્થળ છે. જો તમે નાથદ્વારા જતા હોય તો જરૂરથી આ સ્થળની પણ વિઝિટ કરવી, અને ત્યાંથી તમને આખા નાથદ્વારાનો વ્યૂ જોવા મળે છે. તો સવારે 8 વાગ્યા આજુબાજુ અમે નાથદ્વારા ટેમ્પલે પહોંચી ગયા હતા. તો કાલે અમારે થોડીક પાર્કિંગ બાબતે તકલીફ થઈ હતી ઉદયપુરમાં. તો આજે અમે નાથદ્વારા ટેમ્પલ પહેલાં મેન રોડ ઉપર છે ને પટેલ સમાજની વાડી આવે, તો એ વાડી પાસે પાર્કિંગ એરિયા ગોતીને અમે ગાડી ત્યાં પાર્ક કરી દીધી હતી. અને પછી ત્યાંથી અમે 20-20 રૂપિયામાં રિક્ષા બાંધીને નાથદ્વારા મંદિર સુધી જતા રહ્યા હતા. રિક્ષાવાળા જ્યાં ઉતારે ને ત્યાંથી તમારે થોડુંક ચાલીને જવું પડે, કેમ કે માર્કેટ એરિયા છે એટલે ત્યાં રિક્ષાવાળાને અંદર પરમિશન નથી. તો અમે મંદિરે જ્યારે પહોંચ્યા ને ત્યાં થોડી વારમાં છે ને દર્શન બંધ થઈ ગયા હતા, અને પછી દર્શન ખુલે એમ હતા 11:30 વાગે. તો અમારે 3 કલાક જેટલું વેઇટિંગ કરવાનું હતું, અને વેઇટિંગ પછી જ્યારે દર્શનનો વારો આવે એ અલગ. તો ટાઈમ વધારે જાય એમ હતો, એટલે પછી અમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન કાલના પ્લાન પ્રમાણે હતું કુંભલગઢ. પણ હવે કુંભલગઢમાં એવું હતું કે મહિલા મંડળ જે હારે હતું ને એ કોઈને કિલ્લો ચડવાની ઈચ્છા નહોતી. તો પછી અમે કિલ્લો ચડ્યા તો એ લોકોને 4-5 કલાક બેસવું પડે, એટલે કુંભલગઢનો પ્લાન કેન્સલ કરીને અમે સવારે આયોજન કર્યું કે આપણે જેસલમેર જઈએ અને રસ્તામાં જોધપુર એક નાઇટનો સ્ટે કરતા જઈએ. તો પછી અમે નાથદ્વારાના જે માર્કેટમાં થોડી ઘણી શોપિંગ કરવાની હતી એ કરી, અને 11 વાગ્યા આસપાસ અમે નીકળી ગયા જોધપુર જવા માટે. તો જોધપુર જવા માટે નીકળી ગયા અને લગભગ 50 કિલોમીટર આગળ પહોંચ્યા ને ત્યાં પ્લાનમાં થોડોક ટ્વિસ્ટ આવી ગયો, અને જોધપુરની જગ્યાએ ડેસ્ટિનેશન ચેન્જ થઈ ગયું રામદેવરા. રામદેવરા એટલે કે જ્યાં રામાપીર બાપાની સમાધિનું સ્થળ અને જે મંદિર આવેલું છે રણુજા ધામ, એ જગ્યા. તો અત્યારે અમે રસ્તામાં છીએ અને જઈ રહ્યા છીએ રણુજા ધામ. છેક નાથદ્વારાથી અમે નીકળ્યા અને લગભગ 20 કિલોમીટર પછીનો જે રોડ છે ને એ રોડ એવો છે કે આજુબાજુમાં નકરા પહાડ ને એવો જ એરિયા આવે છે, એટલે સારી રેસ્ટોરન્ટ કે એવું તમને જડદઈને રસ્તામાં જોવા નથી મળે. એટલે ખાસ અગત્યનું એ છે કે જો તમે આ રૂટ ઉપર ચાલતા હોય ને તો તમે વ્યવસ્થિત રેસ્ટોરન્ટ જ્યાં મળે ને ત્યાં પહેલાં જમી કાઢવીને પછી લોંગ ડિસ્ટન્સ જર્ની કરો. કેમ કે અમે પછી 1-1.5 વાગ્યા સુધી છે ને રેસ્ટોરન્ટ ગોતવાની ટ્રાય કરી, પણ સારી રેસ્ટોરન્ટ મળી નહીં. તો પછી જે ઢાબુ સારું લાગ્યું ને ત્યાં અમે બપોરે લંચ કર્યું અને પછી પાછા નીકળી ગયા. અત્યારે અમે પહોંચ્યા છીએ ગામ તિવારી. તો એ ગામનું નામ જ છે તિવારી. એ ગામમાંથી અમે અત્યારે નીકળ્યા છીએ અને હજી 130 કિલોમીટર જેટલું રણુજા ધામ દૂર બતાવે છે. સાથે સાથે સનસેટનો ટાઈમ પણ થઈ ગયો છે, તો એ નજારો જોવો તમે, બહુ મસ્ત નજારો છે અત્યારે રસ્તા ઉપરથી. લાંબી જર્ની પછી અમે નીકળી ગયા રામદેવરાની બજારમાં પગ મોકળા કરવા માટે અને પીઝાની ખોજમાં.
પીઝા તો મળ્યા નહીં, પણ પગ મોકળા કરીને અમે પાછા અમારા રૂમે આવીને સૂઈ ગયા. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.